હેલો, તો ચાલો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ અડદિયા બનાવીએ છીએ. તો ઘીને ગરમ કરી લીધું છે ને એની અંદર આપણે ગુંદરને પહેલાં ફોડી લેવાનો છે. પછી ગુંદર ફૂટી જાય એટલે એને કાઢી અને જે ઘી વધ્યું હતું એ ઘીને આપણે લોટની અંદર મિક્સ કરી દઈશું. સારી રીતે હલાવી લેવાનું છે. પછી આપણે થોડું દૂધ એડ કરીશું અને દૂધ અને ઘીનું મોણ દઈ અને આપણે લોટ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. પછી બે હાથેથી આપણે એને સરસ રીતે જો આ રીતે મસળી લેવાનો છે, જેથી કોઈ પણ ગાંઠો ના રહીએ. તો આ રીતે આપણે આ પ્રોસેસ પૂરી રીતે કરવાની છે. પછી આ થઈ જાય એટલે આપણે એક પેનમાં ઘી લેવાનું છે. જરૂર મુજબનું ઘી એડ કરવાનું છે. જો આપણે ઘી લઈ લઈએ છીએ સરસ રીતે, પછી એને ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જે લોટ હતો આપણો એને એડ કરી દેવાનો છે અને એકદમ એને સરસ રીતે શેકવાનો છે ધીમા તાપે. ફૂલ ફ્લેમ નથી રાખવાની, કેમ કે ફટાફટ ગરમ તો થઈ જશે તો લોટ નીચે બળી જશે. એટલા માટે ધીમા તાપે આપણે એને શેકવાનો છે. જો સરસ રીતે આપણે એને ધીમા તાપે શેકી લઈએ. પહેલાં થોડો કઠણ હોય છે, પછી જેમ જેમ શેકાતો જાય એમ લિક્વિડ ફોર્મમાં આવતો જાય છે. સરસ ઘી ઉપર દેખાઈ આવે છે. તો આપણે સરસ રીતે પહેલાં લોટને શેકી લઈએ. મસ્ત શેકાઈ જાય, એકદમ મસ્ત સ્મેલ આવવા માંડે પછી આપણે એને ઉતારી લેશું. તો જો આપણે લોટ શેકાવાની શરૂઆત કરી દીધી છે. આ પ્રોસેસ થોડીક લાંબી ચાલે છે, પણ આપણે શોર્ટ વિડીયો લીધો છે એટલે જો હવે ફટાફટ લોટ શેકાઈ જાય. જો આ રીતે જો આવું થઈ જાય છે, પછી આ શેકાઈ ગયો છે લોટ આપણો સરસ મજાનો. પછી આપણે એને એક વાસણમાં કાઢી લેવાનું છે અને એ જ વાસણમાં આપણે પાછી ચાસણી મૂકી દીધી છે. તો ચાસણી આપણે લઈ લેવાની છે. 1 થી 1.5 તારની ચાસણી લેવાની છે એટલે સરસ રીતે અડદિયો થઈ જાય. તો જો આપણે આ રીતે ચાસણી લઈ લીધી છે અને ચેક પણ કરી લીધી છે, ચાસણી સરસ આવી ગઈ છે. પછી બધું નીચે લઈને બેસી ગયા છીએ. હવે જો ચાસણીના અંદર લોટને મિક્સ કરી દેવાનો છે. પછી એની અંદર ગુંદર એડ કરવાનો છે અને ડ્રાયફ્રૂટ એડ કરીને મિક્સ કરી દેવાનું છે.